ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના આંગણે યોજાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ શ્રદ્ધા, ભવ્યતા અને વહીવટીતંત્રની તૈયારીનો મોટો પરીક્ષા સ્થળ બનવા જઈ રહ્યો છે. કારણ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આજે સાધુ સંતો અને તંત્ર સાથે બેઠક યોજીને એવા સંકેતો આપ્યા છે કે આ મેળાને મિની કુંભનું સ્વરૂપ આપવા માટે સરકાર અને પ્રશાસન કોઈ કસર છોડવા તૈયાર નથી. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મેળામાં પ્રથમવાર અલૌકિક નગરયાત્રા, વધારેલા નાગા સાધુઓની રવેડી અને ભક્તોના અનુભવને નવા સ્તરે લઈ જવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ પણ ઊભો થાય છે કે આ ભવ્ય આયોજન જમીન પર કેટલું અસરકારક સાબિત થશે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભવનાથ મહાશિવરાત્રિ મેળાને લઈને યોજાયેલી બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે દર્શાવે છે કે આ વર્ષે સરકાર આ મેળાને માત્ર પરંપરાગત ઉત્સવ તરીકે નહીં, પરંતુ રાજ્યના ધાર્મિક પર્યટનનું મોટું પ્રદર્શન બનાવવા માંગે છે. કારણ કે દર વર્ષે 1.5 કિલોમીટર સુધી સીમિત રહેતો નાગા સાધુઓની રબેડીનો રૂટ આ વખતે 2 કિલોમીટર સુધી લંબાવવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આ પવિત્ર દ્રશ્યના સાક્ષી બની શકે. સમગ્ર માર્ગ પર ભગવાન શંકરની થીમ આધારિત સુશોભન લાઇટિંગ, સેલ્ફી પોઈન્ટ અને માહિતી કેન્દ્રો ઊભા કરવાની યોજના છે, જેથી ભક્તોને માત્ર દર્શન નહીં, પરંતુ એક સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ મળે. સાથે સાથે સુરક્ષાને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે જ્યાં પહેલાં આશરે 1600 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેતા હતા, ત્યાં આ વર્ષે આ સંખ્યા વધારીને 2900થી વધુ કરવામાં આવી છે. અને સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. પાર્કિંગ અને અવાગમન માટે અલગ રૂટ, ડોર્મેટરી, શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલયો જેવી મૂળભૂત સુવિધાઓનો પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ વર્ષે પ્રથમવાર 1000થી વધુ સ્થાનિક યુવાનો વોલન્ટિયર તરીકે જોડીને મેળામાંની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં, શાહી સ્નાનના સમયે સમગ્ર મહાશિવરાત્રિ મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેથી દેશ વિદેશમાં બેઠેલા શિવ ભક્તોને પણ આ પવિત્ર ક્ષણો જોઈ શકે. પરંતુ આ તમામ દાવાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે લાખો ભક્તો અને સાધુ સંતોની ભીડ વચ્ચે તંત્રની આ ભવ્ય તૈયારી માત્ર દેખાવ પૂરતી રહેશે કે પછી ખરેખર સામાન્ય શ્રદ્ધાળુઓને સલામતી, સરળતા અને સુખાકારીનો અનુભવ થશે. કારણ કે મેળાની સફળતા લાઇટિંગ અને યાત્રાથી નહીં, પરંતુ એ વાતથી નક્કી થાય છે કે જમીન પર વ્યવસ્થા કેટલી મજબૂત અને વિશ્વસનીય છે. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે ભવનાથ મહાશિવરાત્રિનો મેળો ઇતિહાસમાં ભવ્ય અને યાદગાર તરીકે નોંધાશે કે ફરી એકવાર વચનો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બનશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને શેર કરો. નમસ્કાર.